દાવોસમાં જે પ્રમાણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ચાલી રહ્યું છે અને હવે તેમાં સીઆર પાટીલે હાજરી આપી છે તેને લઈને આ સમાચાર સામે આવ્યા। જે પ્રમાણે સીઆર પાટીલ દાવોસ પહોંચ્યા અને ત્યાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેમણે હાજરી આપી હતી અને ત્યારબાદ સીઆર પાટીલની હાજરી 55મી એન્યુઅલ કોન્ફરન્સમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન તે પહોંચ્યા હતા અને સીઆર પાટીલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હાજરી આપનાર પહેલા કેન્દ્રીય જળશક્તિ પ્રધાન બન્યા છે અને આ સાથે જ ભારતમાં વિવિધ પ્રોજેક્ટ દ્વારા નદીઓના વિકાસ અને જળ સંચય ક્ષેત્રે થયેલી કામગીરીને વિશ્વભરમાંથી સરાહના થઈ રહી છે। દેશમાં પીવાના પાણી અને જળ સંચય ક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં થયેલા કામના કારણે વિશ્વમાં ભારતની છબી બદલાઈ છે। ભારતમાં જળ અને સિંચાઈ ક્ષેત્રે મૂડી રોકાણ કરવા વિશ્વભરમાંથી રોકાણકારો ઉત્સાહિત હોવાનું સીઆર પાટીલે જણાવ્યું છે। તો દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જળ શક્તિ પ્રધાનનું નિવેદન જળ અને સિંચાઈ ક્ષેત્રે સરકારના પ્રયાસને વૈશ્વિક સ્તરે બિરદાવ્યા છે અને ભારતમાં જળ અને સિંચાઈ ક્ષેત્રે મૂડી રોકાણની ઉજળી તકો તેમ સીઆર પાટીલે જણાવ્યું છે। સરકારના વર્ક ફોર વોટર અભિયાનમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જળ અને સિંચાઈ ક્ષેત્રે પણ મૂડી રોકાણ માટે લોકોએ રસ દાખવ્યો છે। बहुत बड़ा इन्वेस्टमेंट करने के लिए भी इंडिया में पानी के लिए भी मौका है। बाकी तो हर तरह से देश आगे बढ़ भी रहा है, मगर इसमें भी बहुत बड़ा मौका है। वो इन्वेस्टमेंट भी कर सकते हैं और एक पूरा मैसेज भी उनको जा सकता है कि भारत अभी पहले का भारत नहीं रहा है। मोदी साहब के लीडरशिप में बहुत आगे बढ़ा है। इंसेंटिव्स भी दे रहे हैं कि बाहर की कंपनियों के नहीं, हम इंटेंसिव नहीं दे रहे क्योंकि आवश्यकता नहीं है। यहाँ पर करने वाले इतने बड़े लोग हैं। सूरत में